નમસ્તે દોસ્તો, આઈ હોપ આપ સ્વસ્થ હશો, સુરક્ષિત હશો. આજે આપણે જાણીશું ચર્ચામાં રહેલા યુનેસ્કોસ મેમરી ઓફ ધી વર્લ્ડ વિશે, કે શું કામ ચર્ચામાં છે. પ્લસ આપણા ભારત દેશ માટે એક ગર્વની અનુભૂતિ થાય તેવા ન્યૂઝ પણ આની સાથે સંકળાયેલા છે. સો લેટ્સ ગો. યુનેસ્કોસ MOW એશિયા પેસિફિક રિજનલ રજિસ્ટર, જેમાં યુનેસ્કો એટલે કે યુનાઇટેડ નેશન એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચર ઓર્ગેનાઇઝેશન અને MOW એટલે કે મેમરી ઓફ ધી વર્લ્ડ. ચલો જાણીએ શું કામ છે આ ચર્ચામાં. યુનેસ્કોના MOW એશિયા પેસિફિક પ્રાદેશિક રજિસ્ટરમાં આપણી ભારતની એવી સાહિત્યની 3 કૃતિઓનો સમાવેશ થયો છે, જેથી તે આપણા ભારત દેશ માટે એક ગર્વની. મંગોલિયાના ઉલાનબાતારમાં યોજાયેલી એશિયા પેસિફિક રિજનલ રજિસ્ટર માટેની વિશ્વ સમિતિની 10મી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત દેશની તે 3 સાહિત્યિક કૃતિઓમાં પ્રથમ નંબરે છે આપણી તુલસીદાસ દ્વારા રચિત રામચરિતમાનસ. રામચરિતમાનસ તે 16મી સદીમાં ગોસ્વામી તુલસીદાસ દ્વારા રચવામાં આવ્યું હતું, જે અવધી ભાષામાં લખાયેલું એક મહાકાવ્ય છે, જેમાં કુલ 7 કાંડોનો સમાવેશ કરવામાં આવ્યો. પંચતંત્ર તે પંડિત વિષ્ણુ શર્મા દ્વારા રચવામાં આવ્યું હતું, જે સંસ્કૃત ભાષામાં હતું. હયાત પુસ્તકોના સૌથી જૂના પુસ્તકોમાંનું એ એક છે, અને જેમાં 5 ભાગોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને તેનું સૌથી આકર્ષક લક્ષણ સ્ટોરી ઇન અ સ્ટોરી એ સ્ટ્રક્ચર છે. ત્રીજી કૃતિ છે સહૃદયલોક સ્થાન હસ્પ્રતો. આ આચાર્ય આનંદવર્ધન દ્વારા સંસ્કૃતમાં રચવામાં આવી હતી, જે ભારતીય કાવ્યશાસ્ત્રનું લખાણ છે. ફિલોસોફર અભિનવ ગુપ્તાએ પણ આ વિશે કોમેન્ટ્રી લખી છે. હવે જાણીશું MOW પ્રોગ્રામ વિશે. MOW એટલે કે મેમરી ઓફ ધી વર્લ્ડ, કે જેની શરૂઆત 1992માં થઈ હતી. તે 3 રજિસ્ટર ધરાવે છે. પહેલું આંતરરાષ્ટ્રીય, બીજું પ્રાદેશિક અને ત્રીજું રાષ્ટ્રીય રજિસ્ટર. તેમજ આંતરરાષ્ટ્રીય રજિસ્ટરમાં તમિલ તબીબી હસ્તપ્રતો અને ઋગ્વેદની શૈવ હસ્તપ્રતોનો સમાવેશ ઓલરેડી થઈ ગયો છે, કે જે આપણા ભારત માટે ગર્વની વાત. અને તેનો હેતુ વિશ્વના દસ્તાવેજોના વારસાને જાળવણી કરવી, તેમજ તેને સાર્વત્રિક એક્સેસની સક્ષમ કરવી અને તે અંગે જનજાગૃતિ ફેલાવી. આવા જ અવારનવાર એજ્યુકેશનલ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, તેમજ બેલ આઇકનને પ્રેસ કરો, જેથી અમારા નવા અપડેટ્સ તમારા નોટિફિકેશનમાં આવતા રહે. અને જો વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં.